નમસ્તે બાળકો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસરમાંથી હું શીતલબેન આજે તમને ગુજરાતી એકમ 9 હું તો પૂછું કરાવવાની છું. તમારે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 45 કાઢવાનું છે. ચાલો, હું તો પૂછું તે કાવ્ય સુંદરમ કવિએ લખેલું છે. કવિ છે સુંદરમ. યાદ રાખજો બાળકો કે આ કાવ્ય કોણે લખેલું છે? સુંદરમે. અહીં આ કાવ્યમાં ઈશ્વર શ્રેષ્ઠ કલાકાર છે. તેણે દુનિયાને અનેક રીતે શણગારી છે. કવિને ઈશ્વરની અજાયબીઓ જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે. તે પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે કે ઈશ્વરે કેવી સરસ બધી રચના કરી છે. તે રચના વિશે તે આશ્ચર્યથી અનેક પ્રશ્ન પૂછે છે. તે અહીં કાવ્યમાં રજૂ કરવામાં આવ્યું છે. હું પહેલાં કાવ્ય ગાન કરું છું, પછી સમજૂતી કરાવીશ. તમારે પણ કાવ્ય ગાન શીખવાનું છે. જુઓ. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? સમજાણું બાળકો? એમ કહે છે કે હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગવાળી આ ટીલડી કોણે જડી? મોરલાની સરસ પીંછીમાં આ રંગવાળી ટીલડી કોણે બનાવી હશે? વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી હશે? જે આંખની વચ્ચે જે કીકી આવે એ આ માંજરી કીકી કોણે બનાવી હશે? એમ કે છે ઈશ્વરની રચના કેટલી અદ્ભુત છે, તેને પ્રશ્ન પૂછું છું. પછીનો અંતરો જુઓ બાળકો. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી તોળી મીઠી ધાર કોણે ભરી? શું કહે છે કે આંબલાની ટોચમાં જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળ કોણે બનાવી હશે? એમ કહે છે કે આંબો કેટલો ઊંચો હોય, જ્યાં આપણો હાથ પણ નથી પહોંચતો ત્યાં કૂપળો માંજર કોણે મૂક્યા હશે? કેરી માટેના જે ફૂલો આવે ને બેઠે ને એને માંજર મોર કહેવાય, કોણે બનાવ્યા હશે? પછી એમ કે છે હું તો ગાવડીને પૂછું. પછીનો અંતરો, હું તો ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી હશે? કે ગાવડીની પેટમાં જે આ દૂધ કોણે બનાવ્યું હશે? કે આપણે જે દોવી ગાય દોવી ત્યારે જે સફેદ દૂધની ધાર વહે એ એના પેટમાં દૂધ કોણે બનાવ્યું હશે એ હું પૂછું છું. પછીનો અંતરો જુઓ તો, હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી? આપણે એમ કે ચાંદામાં ધોળી બકરીને ગાય દેખાય, ધોળી બકરી દેખાય ને એક ડોસી દેખાય, જો અહીં ચિત્ર આપ્યું છે એમ એવી કલ્પના કરવી. તો આ કોણે બનાવ્યું હશે? ઈશ્વરની કલા કેટલી અદ્ભુત છે. પછીનો અંતરો જુઓ. વળી પૂછો કે આ ભલાની હથેળીમાં સૂરજની ભમતી આ ભમરડીની આ કોણે કરી? એમ કહીશ કે વળી હું આભલાની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કે ચાંદાની થાળીમાં, પછી શું કહે છે કે આભની હથેળીમાં સૂરજની ભરતી ભમરડી કોણે કરી હશે? આકાશમાં સૂર્ય ભમરાની જેમ ભમતો હોય અને ફરતો હોય એવું આપણને દેખાય છે, તો તે કોણે કર્યો હશે? પછીનો અંતરો જુઓ. હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી આ આંખ મારી કોણે કરી? કહીશ કે હું તો જોઉં કે આ મારા પોપચાની અંદર આ બધું દ્રશ્ય જોવે તે આંખ કોણે બનાવી હશે? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભની, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આંખ આભલાની ચુંદડી કોણે કરી? એમ કે આકાશરૂપી આભની ચુંદડી અસંખ્ય તારાઓથી ભરેલી આભલાની ચુંદડી આ કોણે બનાવી હશે? આભમાં કેવા ઝગમગતા અસંખ્ય કરોડો તારા દેખાય છે.
આ ચૂંદડી, આભલાની ચૂંદડીમાં ઝગમગતા તારાવાળી આભલાની ચૂંદડી કોણે બનાવી હશે? એવા મને પ્રશ્ન થાય છે, એમ કે હું પૂછું છું આ ઈશ્વરની કલા કેવી અદ્ભુત છે, આ બધું ઈશ્વરે બનાવી, એની કલા કેવી અદ્ભુત છે, તે શ્રેષ્ઠ કલાકાર છે. ફરીથી આપણે તેનું ગાયન કરશું, સાંભળજો. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે ચડી. પછીનો અંતરો જુઓ. વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી થોડી મીઠી ધાર કોણે ભરી. પછીનો અંતરો. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી. વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડિયા કોણે કરી. હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી આ આંખ મારી કોણે કરી. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી. બાળકો, તમારે આ કાવ્યનું આ રીતે હાલતા ચાલતા ગાયન કરવાનું છે અને કંઠસ્થ કરી નાખવાનું છે. કંઠસ્થ એટલે કે પાકું કરી નાખવાનું છે. આ રીતે તમે રાગમાં ગાશો એટલે તમને કાવ્યગાન પાકું થઈ જશે. ફરીથી એક વખત હું તમને તેનો રાગ શીખવી દઉં. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે ચડી. વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી. સમજાઈ ગયું? હવે આપણે એનો સ્વાધ્યાય કાર્ય આવતા પીડીએરમાં જોશું. તો આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે કે ઈશ્વર શ્રેષ્ઠ કલાકાર છે, તેણે દુનિયાને અનેક રીતે શણગારી છે. કવિને ઈશ્વરની અજાયબીઓ શું અજાયબીઓ દેખાય છે કે ચકમકતા એમ કે આભલાની ચૂંદડી જેમાં ઝગમગતા તારલા છે. પછી ચાંદામાં શું દેખાય છે? ડોસી અને બકરી દેખાય છે. પછી ભમતો ભમરડાની જેમ ફરતો સૂરજ દેખાય છે. પછી શું દેખાય કે ગાયના પેટમાં દૂધની ધાર કોણે બનાવી હશે. શું પ્રશ્ન પૂછે છે કે આંબાની જ્યાં આપણે હાથ નથી પહોંચ્યું ત્યાં ટોચે કૂપળો કોણે બનાવી હશે. અને મોરના રંગબેરંગી પીછામાં આ ટીલડી કોણે ચડી હશે. જે આ બધું સુંદર દ્રશ્ય દેખાય છે એ પોપચામાં મારી આંખ કોણે બનાવી હશે. એવા પ્રશ્ન કવિ પૂછે છે. સમજાઈ ગયું? હવે એનો સ્વાધ્યાય કરી આપણે આવતા પીડીએરમાં કરશું.